આજરોજ રાધનપુર રોડ ઉપર સમી સાંજે 7:30 વાગ્યે આડેધડ પાર્કિંગ કરેલા વાહનોને ટોઈંગ કરવામાં આવ્યા. દંડની પાવતીમાં મનપા કે એજન્સીના નામનો ઉલ્લેખ હોઈ સેટિંગની લોકચર્ચાએ જોર પકડ્યું છે. કોર્પોરેશન પાસે ટોઈંગનો કેટલો દંડ વસૂલ્યો તેનો આંકડો જ નથી. મહેસાણા શહેરમાં આડેધડ ઊભા રહેલા વાહનોને ટોઈંગ કરવાની કામગીરી ખાનગી એજન્સી માત્ર રૂ1.50 લાખથી ડિપોઝિટ લઈ સોંપી દેવામાં આવી છે. આ એજન્સીનો પાર્કિંગ ભંગમાં વસૂલની રૂ800થી દંડની પાવતીમાં તો લે પણ મહાનગરપાલિકાનું નામ ઉલ્લેખ કે કોઈ એજન્સીનું નામ તો નથી. આટલું ઓછું હોય તેમ કોર્પોરેશન પાસે ટોઈંગનો કેટલો દંડ વસૂલ્યો તેનો આંકડો પણ નથી. ત્યારે પારદર્શક વહીવટની વાતો કરતા મનપા તંત્ર સામે સવાલો ખડા થયા છે. વાહન ચાલકોના બારોબાર સેટિંગની ચર્ચા પણ થઈ રહી છે. તેમ છતાં તંત્ર હજુયે પાવતી વ્યવસ્થા બરાબર હોવાનું ગાણું ગાઈ રહ્યું છે. નાયબ કમિશનર સુધી પાવતી જઈને દંડાયેલા વાહનચાલકો ગયા હતા છતાં વ્યવસ્થામાં કોઈ સુધારો થયો નથી. તો પાર્કિંગમાં સરકારી મેમો રૂ500નો હોય છે તેનાથી પણ વધુ 800 ટોઈંગ દર રખાયો છે. આવામાં ગાડીમાં માણસ બેઠો હોય છતાં લોક મારી દે ચાર્જ વસૂલવાનો હોવાની બૂમરાડ પણ ઊભી થઈ છે. બધી જગ્યાએ ટોઈંગ આવી રીતે ચાલે છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.બી. મંડોરીએ કહ્યું કે મનપાને ટેન્ડર કરીને એજન્સીએ વાહન ટોઈંગનું કામ સોંપેલું છે જેમાં એજન્સીના જ ટોઈંગ વાહનો અને તેમની ટીમ હોય છે એટલે કે જે તે લોક કરી ટોઈંગ ચાર્જ વસૂલે છે અને તે આવક આ કામગીરી પેટે તેમને મળે છે. રાજ્યમાં ઘણી જગ્યાએ આ રીતે ટોઈંગ કામગીરી ચાલે છે. દંડની પાવતીમાં મનપાના નામ બાબતે કમિશનર સાહેબે વાત કરી છે. આ બાબતે પરામર્શ કરીશું જેવી ચર્ચા પણ કરવામાં આવી હતી.